અને આ તાર માટે એક સરપ્રાઈઝ છે મસ્તી. એવું છે. હું વિશાલ કહી દે. મને કીધું નહીં તો મને કેમ ખબર પડતી હોય? કા કઈ કવડું નથી પીડિયું નખાયું છે. ઠીક મેં કઈ વિસી બીસી ટપકાયું આપણને તો એને કીધું તો આપણે પેમેન્ટ આવી ગયું છે. હાસું ખોટું મને થોડી ખબર હોય આવી ગયું હોય કે ન આવી ગયું. હું ફોનમાં વિડીયો જોતી નથી, મારો ફોન ક્યાંય પીડ્યો છે એ નથી ખબર. હાલે સરપ્રાઈઝ તું કહેતી રામ ડાયરાને જય માતાજી. સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ સવાર મસ્ત મજાની થઈ ગઈ છે અને નાહી ધોઈને ભાઈ ફ્રેશ થઈ ગયા છે. તો અત્યારે ભાઈ વરસાદ આવી ગયો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને ભાઈ આ કેવું જો રાયડું નહીં કરે કંઈ વિડીયો હરખો નથી બનાવી દેતો નકર અવાજ એમાં જ આવતો હોય છે બધો. તો કાંઈ વાંધો નહીં, આજે તમારા માટે મસ્ત મજાની સરપ્રાઈઝ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. અને મેડમ છે અત્યારે ચા બનાવે છે. હાલો આપણે ફટાફટ જઈને મળવી શું કરે શું નહીં. બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બધા માટે સરપ્રાઈઝ છે મસ્ત મજાની. મેડમને નથી ખબર શું છે ને. તો મેડમે બનાવ્યો છે શા કા સીતારામ. સીતારામ. જય માતાજી. આપણે જો નવરા થઈ ગયા, રાંધીને નાહી ધોઈને અને સા થઈ ગયો. આજથી વધારે કાળો થઈ ગયો એવું લાગે. સા થઈ ગયો ને એવું. લાઇટે હેરખી નથી અત્યાર સુધી. લાઇટ નહોતી ક્યારું ની વહી ગઈ. આ 100 વાગે લાઇટ વહી ગઈ હતી એટલે મને એમ છે લાઇટ વહી ગઈ છે ને તો થોડીક વાર કામે બેસવી. આજે ઇન્વર્ટરમાં ચાર્જિંગ નતું થયું ને એટલા માટે પછી કીધું નીંદવા આવી દઈશું. લાઇટ આવી ગઈ એટલે નીંદવા કે જવાનું હોય ને સાંજે જવાનું હોય. તો અત્યારે આપણે જો નવરા થઈ ગયા છીએ. સા તૈયાર થઈ ગયો હે. રોટલી હે તળેલી. રોટલી ખાલી અમારે બેની હોય. આને કંઈક શીરાવાનું હોય ને એટલે એના ભાગની કંઈ તળેલી હોય ને આપણે રોજ તળેલી રોટલી સવારમાં હોય કા હોય ને. અને શરદી બહુ જ થઈ ગઈ છે એટલે આજ થોડુંક દૂધ કર્યું છે હળદર વાળું. રાગે આવી જાય તો અત્યારે વિડીયો બનાવીને પથ્થરી ફેરો પીવી નાખે. કાંઈ નહીં અત્યારમાં તો મારે મોડું થતું ને એને મોડું થતું. મોડાની તને કઈ આવડતું જ નથી. કામ કેટલું હોય અત્યારમાં તો સરસ મજાનું કેવું વાતાવરણ. હા વાતાવરણ બધું મારે કઈ નથી સાંભળવું વટાણ. હું જાઉં કામે અને તારે જે કામ કરવાનું કરજે. અને તાર માટે એક સરપ્રાઈઝ છે મસ્તી. એવું છે. હું વિશાલ કહી દે. મને કીધું નહીં તો મને કેમ ખબર પડતી હોય? તો એને સરપ્રાઈઝ કહેવાય. કેવાનું થોડું હોય કઈ. એવું છે. હા તો ઠેક સારું હાલો તો હવે પાછા મળશું હાંજે. આપણે સાંજે મળ્યું બપોરે મળ્યું હમણાં ખડી કરીને મળ્યું. એનું કઈ બહુ નક્કી નથી. પૈકી તાર માટે સરપ્રાઈઝ છે ને એ શું હશે. હાજે હું આવું ને એટલે તાર મને કહેવાનું હે શું હશે એમ. બરોબર હાલ એટલું કહી દઈશું આપણે. હાલો અટાણમાં જ આપણે લુગડા પીડ્યા છે, વાસણ ઉટકવાના છે ને પછી પાછું કામે બેસવાનું છે. કારણ કે લાઈટ વહી ગઈ હતી ને તો લાઈટ પણ આવી ગઈ છે. વાડીની લાઈટ થોડુંક એવું રહેતું હોય. હાલો હાલો હવે કન્ટિન્યુ બન્યા રહીજો વ્લોગમાં. મેડમ નીંદે કા કઈ કવડું નથી ઠીક મેં કઈ વિસી બીસી ટપકાયું. બોલતા શીખો પેલા. સજ પડાય ચેટ પડાય તરત પડાય. રાખવાનું હતું ને તો આંકી નાખીને એક વાર મને લેવાય કે હવે એટલું નીંદવાનું ખાલી એટલું ટ્રેક્ટર પીડ્યો ને બીસી બોલાવવામાં આપણે આજે આવ્યા છે. હજી જો 5 વાગ્યાને આવી હતી ને તો એક સા ખાલી પુગાડ્યો હતો. કેટલું ખડે છે એમાં જો આવી કોઈ સસ પડાય. બોલ તો સસ પડાય. સસ પડાય નહીં સરપ્રાઈઝ કહેવાય. તો જો આપણે બોલ બોલ. જો આ બધું બગીચો થઈ ગયો છે ને કાલે લગભગ લેવા જશે એવું લાગે છે. કારણ કે એક બે દાડિયા કર્યા છે ને એટલે હું થાકી જાઉં છું. દાડિયા કઈ આવતા નથી તો કાલે આવવાના છે ને તો કાલે ઊંડાઈ જાય બધું. અને આમ પાછો બહુ જ બગીચો થઈ ગયો છે. તો એ બગીચો તો આપણે હાવે ફૂટવાડવાનો છે. કારણ કે હું આંકવા મળું તારે ફાકા જ નકરા મારવા હોય. હું અત્યારે હાંકી નાખું. થોડુંક બાકી છે ને તો હાંકવાનું. બાકી જો ના શીખવાનું હોય. આવડતું ન હોય શીખવી ના બીજું હોય શું અમારે.
અત્યાર સુધી પડામાં રહી એમ ઠકાઈ હા. ગયું એટલે જાવી ક્યારે આજ બહુ મોડું થઈ ગયું 8 વાગી જાય છે હમ અત્યાર સુધી કોઈ કામ કરતા હોય કે ન કરતા હોય અમે તો અટાણ બધી કામ કરવી પડામાં ક્યાં હમ એને જાવા હાથ થઈ ગયા બાકી ગયા એટલે 7:30 હમ 7:30 વાગી ગયા કુસ્તું બંધ થઈ ગયું માંડવી હોઈ ગઈ ને કાં સુધી આપણે કામ કર્યું આજ પડામાં અને હવે કાલનો દિવસે પછી પૂરું પછી નીંદાઈ જશે કા હમ કાલ જો સાહેબને દવા છાંટવાની છે દવા છાંટે તો ઈવળું બહુ થઈ ગયું છે માંડવીમાં થોડોક ફૂકો છે માંડવીમાં તો દવાઈ છટાઈ જાય અને નીંદાઈ જાય પછી નવરા એટલે કાલે આપણે મશીન બંધ રાખવાનું છે હું બટાટા બાફીને કરવાનું ખાવા નકરા બટાટા ખાવા હે કઈ ના ના તો નકરા બટાટા થોડા ખાવા હારી કઈ લઈ દઉં તમને ઠીક તો તું આ ખબર મેં તને કીધું તારા માટે એક સરપ્રાઈઝ છે આ બસ જો તો ખરી જરાક લ્યો શું હોય છે સરપ્રાઈઝ એટલે કે મને કેમ ખબર પડે 8 વાગે તું પડામાંથી ના આવી સવાર ઠીક. બટાટા ફોલી વાળી આપણે અને શું બનાવવાના છે ઈ. તો આપણે પેમેન્ટ આવી ગયું છે હાસું ખોટું મને થોડી ખબર હોય આવી ગયું હોય કે ન આવી ગયું હું ફોનમાં મીડિયા જ જોતી નથી મારે ફોન ક્યાંય પીડ્યો છે એ નથી ખબર હાલે સરપ્રાઈઝ તું કહેતી હતી ને હં હાલે આ શું આવી ગયું હાલે આ કઈ ખોટું હોય તો સારું કહેવાય જો કેટલું કઈ એટલું હે કેટલું છે પેમેન્ટ અંદાજે તમ 15 આવી જાય ફોન સારો આવી જાય કેટલું પેમેન્ટ પેમેન્ટ આપણે આવી ગયું એક મસ્ત મજાનું કા હા હો. મને કઈ ખબર નથી મને એમ કે પેમેન્ટ આવી ગયું એટલે આવી ગયું હોય છે મને કઈ ખબર હોય ને આપણે જો પૈસા દે એટલે લઈ લેવાના હોય ને પાછા માંગે એટલે દઈ દેવાના હોય લગભગ દિશે તો સવાર સુધી પછી સવારે એટલે લેતું જ જશે હમ એટલે એવું કાંક આપણે હોય અત્યારે એવું એમ ને હા હો ઠીક. જેટલું હોય એટલું પેમેન્ટ આપણને કઈ ખબર નથી તો મેકી દેવી હવે હાલો તો ભાઈ મસ્ત મજાનું એક જો ભાઈ પેમેન્ટ આવી ગયું છે શેનું પેમેન્ટ છે કોમેન્ટ કરીને કહી દીજો તમને બધાને કોઈને કંઈ ખબર હોય ને તો આટલું પેમેન્ટ આવ્યું છે આ કંઈક એકાદ ફોન સારો મસ્તીનો આવી જાય ને એટલું પેમેન્ટ છે જા એટલું બધું હા તો એટલું હોય ને એ જે એક પેમેન્ટ આવે ને એટલે મસ્ત મજાનું 16 પ્રો મેક્સ આવી જાય ને એટલું પેમેન્ટ છે એમ એ જે એક પેમેન્ટ કાંઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહીજો અને મેડમ બનાવે છે કાંક જમવાનું બનાવે છે મસ્ત તો કન્ટિન્યુ ભાઈ જમવાનું થઈ ગયું છે રેડી મસ્ત મજાનું મેડમે આજ તો ભાઈ મસ્ત મજાનું જમવાનું બનાવ્યું જો આલુ પરોઠા ને સા અત્યારે હાંજી આપણે કેદુના બનાવવા નતા ને તો આપણે આલુ પરોઠા કરી નાખ્યા છે આલુ પરોઠા અને સા આરે કરી નાખ્યો છે અને આજ તો વાળુમાં કેટલા વાગી ગયા ખબર છે 9 કારણ કે 8 વાગે તો આપણે પડામાંથી નહીં વાતા તો એટલે વધારે મોડું થઈ ગયું થોડું આ પેલો દિવસ જ આટલું બધું મોડું છું જે તો મોસમ તો બધી બાકી છે ત્યારે કેટલા વાગે હું બધા ખાવા દઈશ મસ્ત મજાના આલુ પરોઠા સા તો હાલો ભાઈ જરાક જમી લે ખાઈ લેવી એમ કહેવાય હા ખાઈ લે દેશી ભાષામાં ખાઈ લેવી એને નહીં કીધું હોય કીધું તમને ખાવાનું કોઈ એટલે મારે ભૂલાઈ ગયું તો આપણે સરસ મજાનું જમવાનું થાય છે સરસ મજાનું બોલતા નથી સરસ આવડતું મજાનું ખાવાનું થઈ ગયું છે તો હાલો બધા ખાવા ફાઇનલી તો ભાઈ વાગી ગયા છે 10 અને એડિટિંગ થોડું ઘણું કર્યું અને બધા જમીન નવરા થઈ ગયા છે અને હવે વિડીયોને કરી દેવી એન્ડ હા હા એવું બી જોવે આમ શું કરે એમ બ્લોગ ને એન્ડ આપું તો આશા છે કે ભાઈ આપણો બ્લોગ આજનો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી હવે મળશું આગળના વિડીયોમાં ત્યાં સુધી બધાને સીતારામ